ગાય બધી ગુણકારી કેમ કહેવાય? ગુણકારીમાં એવું છે કે આ ગાય અત્યારે જો બધા એના વાસરું ધાવી રહ્યા છે. તમે પહેલાં બધી બાજુ નજર કરો. આમાં આ જે દૂધનું જે ઉત્પાદન આમાં આવે ને, આ દૂધ કેવું છે કે જબરજસ્તી કે ડરના માહોલથી નથી આવતો, પ્રેમથી વાત્સલ્યથી આ દૂધ આવે છે. એમના વાસરું ધાવે. તમે જોયું છે કે ભેંસને ઇન્જેક્શન મારે એટલે પરાહવો વાળે, એ ડરનું માર્યું પરાહવો વાળે, અને પછી એને દોવામાં આવે એટલે એ દૂધ છે ને એ ડરથી આવેલું દૂધ છે. આપણને જોવામાં ફેંટ વધારે લાગે, જાડું લાગે, પણ જે આને પ્રેમથી જે આને વાત્સલ્ય વસૂટે અને એમનું જે વાસરું ધાવતું હોય અને પછી જે એ પરાહોવાળાને એને દોવામાં આવે એટલે એ પ્રેમથી આપેલું દૂધ છે. એ બધી જ રીતે ખાવામાં ગુણકારી છે, એનાથી વિચારો સારા આવે. આ પહેલાંના જમાનામાં વાત કરીએ ને તો ગાયનું યુગોથી વાતો આવશે. કૃષ્ણ ભગવાન છે ને, કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળ મથુરામાં રહ્યા. તો ગોકુળમાં જે એને ગાયો સારવાનું કામ કર્યું, 11 વર્ષ ને 52 દિવસના થયા પછી એ મથુરા ગયા ગોકુળ છોડી. ત્યાં સુધી એમણે ખુલ્લા પગે આમની પાછળ ગાયોને સરાવવા માટે ગયા. એમાં કોઈ બીજા દૂધાળા પશુઓની વાત નહીં આવે કે એમાં ભેંસ હતી કા હતું, ત્યારે ગાયો જ હતી. જેવી રીતે રાજા રજવાડાઓની વાત હોય તો આ ગાય છે ને આ ગૌધન ગણાય. ગાયોને વાળી જતા એમ કહેતા, ખબર? તો જેની પાસે ઝાઝી ગાયો હોય તો એને ગૌધન માનવામાં આવતું. મતલબ કે આ પહેલેથી પ્રથા ચાલી આવે છે ગાયોની. અને આ ગાયની અંદર 3300 કરોડ દેવતાઓ છે એવું કીધું છે. તો ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ તો નહોતા, એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા. છતાં પણ એને ગાયનું સેવન કર્યું. શું કરવા કર્યું? તો એ ગાયની અંદર એટલા બધા ગુણો છે, એટલું બધું મમત્વ છે. એની હમણાં વાત મેં કરીને એનું કોઈ વર્ણન ગમે તેવા વર્ણન કરીએ ને તો ઓછા જ પડે. પણ આ 100 વાતની એક વાત કે બીજા બધા દૂધનું સેવન કરવું એના કરતાં ગાયનું દૂધ ઉત્તમમાં ઉત્તમ છે. અને ગાયનું ઘી, ગાયના દૂધની છાશ કોઈ પણ આપણા શરીરની અંદર આવે એટલે આપણા શરીરની અંદર એક ઇમ્યુનિટી પાવર વધારે છે. પચવામાં સુપાચ્ય છે. આપણા શરીરને કેટલા ફેટ જોઈએ? સીધું કાચું દૂધ આપણે 5-5.5 ફેટ જ પી શકવા જોઈએ. આપણે એમ કે એક જાડું દૂધ પીવાની મજા આવે, એમાં 8 ફેટ આવે, 10 ફેટ આવે, પણ એ બધું જ કાચું દૂધ આપણા બોડી ઓબ્ઝર્વ નથી કરતું. તો આપણા બોડીને જે દૂધ જોઈએ ને ગાય માતા સીધું આપે. અને ગાયના દૂધની જો વાત કરીએ ને તો ગાયનું દૂધ જે પીળું શું કામ હોય છે અને ભેંસનું દૂધ સફેદ હોય, તો એના વિશે હું તમને આપણે સવારમાં ગાયનું દોહન થતું હોય છે, સૂર્ય પ્રકાશ પડશે ને ત્યારે હું એની એક વાત કરીશ તમને કે ગાયની જે આ કુંધ છે ને આની ઉપર આમાં સૂર્યના કિરણો પડે. આ ગાયની જે કુંધ છે ને આમાં જર્સી ગાય જે SF કહેવાય ને એની વાત નથી આવતી. આ કુંધ છે ને એ દેશી ગાયને જ આવે છે. આની અંદર સૂર્ય નાડી રહેલી છે. આ બરોડામાં થઈને સૂર્ય નાડી ગયેલી છે. આ સવારમાં જેવા સૂર્યના કિરણો પડે એટલે એને ઓબ્ઝર્વ કરે અને એ સૂર્યપ્રકાશને સુવર્ણ નાડીમાં થઈ અને એમાં તત્વો જાય છે, સુવર્ણના તત્વો. અને કૃષિ યુનિવર્સિટીએ તો સિદ્ધ કરેલું છે કે એની અંદર સુવર્ણના તત્વો આવે છે. ગાયની બધી જ વસ્તુઓ કિંમતી છે. ગાયને માતા એટલે કહેવામાં આવી છે કે ગાય છે ને આપણી પાસેથી કાંઈ લેતી જ નથી, આપે જ કરે છે અને સતત દેતી રહે એને માતા કહેવાય. તો ગાયને માતા શું કામ કીધી છે? તો ગાય છે ને એની દરેક વસ્તુ આપણને આપતી રહે છે. એની આપણે એક રીતે ગણીએ ને તો એની તુલના નથી કરી શકતા. ગૌમૂત્ર પણ ઔષધ જેવું કામ આપે છે. ગાયનું ગોબર એ જો ખેતીની અંદર નાખવામાં આવે, યુઝ કરવામાં આવે, બધા માણસો જો સમજે, અને હું તો એમ કહું છું કે જેની પાસે જમીન છે, પાણીની સગવડતાઓ છે અને એ DAP ને ઉરિયા નાખીને જે ખેતી કરે છે એના કરતાં જો ગૌ આધારિત ખેતી કરે અને આ ગાયનું છે છાણ છે. અહીંયા ઉકરડો બનાવ્યો છે. આ ઉકરડો જે છે ને આને બધું જ છાણ ભેગું થાય ને પછી એને વ્યવસ્થિત એની બધી પ્રોસેસ કરી અને એની ઉપર જે તાશનો થર મારીશું, પછી થોડુંક પાણીનો છંટકાવ કરીશું, પછી એ જે બધું સડી જાય અને એની અંદર અળસિયા પેદા થાય, એ બધું જ છાણ
આપણે જમીનની અંદર નાખશું જેને કહેવાય પ્યોર ઓર્ગેનિક. અહીંયા આપણે ડીએપી કે યુરિયાનો પ્રયોગ કરતા નથી. આવી જ રીતે જો બધા જ ધીમે ધીમે સુધારો કરવા માંડે, હવે તો જો કે ઘણો બધો સુધારો થઈ ગયો છે, તો લોકોમાં ઘણી બધી જાગૃતિ આવી છે. લોકો જો ગાયને બધા જ વિચાર એવો કરે કે મારે એક ગાય તો પાળવી છે. જાજી જમીન હોય, જાજુ પાણી હોય, જાજુ ઘાસચારો હોય, 2, 4, 5 અને ગૌ આધારિત ખેતી જો કરવામાં આવે તો જમીન પણ ફળદ્રુપ બને છે. આપણે અત્યારે જમીનને મૃત કરી નાખી છે. મૃત કરી છે ને તો એ વિલાયતી ખાતરો અને રાસાયણિક દવાઓએ કરી છે. જમીન બંજર બની ગઈ. એનું એક કારણ એ છે કે વિલાયતી ખાતર નાખીએ ને એટલે અળસિયા મરી જાય. હવે અળસિયું છે એ ખેડૂતનો મિત્ર છે, જમીનને પોચી કરવાનું કામ કરે છે, પણ વિલાયતી ખાતર અડે એટલે અળસિયું મરી જાય. એની સામે જો ગાયનું જે છાણ છે, ગાયના છાણમાં જમીનમાં નાખવામાં આવે, એનાથી અળસિયાઓ નિવૃત્તિ થાય છે. એને ગાયના ગોબરમાંથી એને ખોરાક મળી રહે છે અને જમીનને પોચી કરે તો વરસાદી પાણી છે એ જમીનમાં રોકાય, જમીન પોચી રહે. જમીન જે કડક થઈ ગઈ છે એ જમીનમાં પહેલો તો સુધારો આવે. આવા તો અનેક દાખલાઓ છે કે મૂળ વાતો કરતો તો એટલા માટે કે ગાય છે ને લેતી નથી, બધું આપે જ છે. જો આપણને ગણતા આવડે તો એનો ચાણ પણ કિંમતી છે, ગૌમૂત્ર પણ કિંમતી છે. અત્યારે તો ઘણા લોકો ગૌમૂત્રને એકઠું કરી એમાંથી અર્ક બનાવી અને દવાઓમાં યુઝ કરે છે. આનું દૂધ, આનું ઘી આપણે સમયે સમયે વિસ્તારથી વાતો કરતા રહીશું. થોડીક ચર્ચા હું તમને બીજી કાલે કરીશ અને એમાં પણ આપણે આ બધી વાતો કરીશું. તમે જે પૂછ્યું કે ગુણકારી કેમ છે, તો એના ગુણ વિશે, એની એક એક વસ્તુ મનુષ્યના જીવનને કેમ ઉપયોગી થઈ શકે, હું તો ટૂંકમાં એટલું કહી શકું કે જન્મથી લઈ અને મરણ સુધી ગાયની જરૂર પડે. માતાનું દૂધ માફક ન આવતું અથવા પૂરતું ન આવતું હોય તો ડૉક્ટરો એમ કહે કે નાના એવા બાળકને ગાયનું દૂધ આપે. મતલબ કે સીધું જ કાચું દૂધ સુપાઈ જશે, નાનું બાળક પસાવી શકે છે અને મરણ થઈ જાય માણસનું ત્યાં સુધી આપણને પંડિતો બ્રાહ્મણો એવું કહે કે એને ભૂમિશયન માટે લઈ લો તો ગાયના ગોબરનો લેપ કરજો. તો માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એને ગાયની જરૂર પડે છે. તો ગાય ગુણકારીમાં ટૂંકમાં એટલું તમે સમજી શકો કે ગાયની જરૂર જન્મથી મરણ સુધી માણસને રહે છે. સમજાય છે? બાકીની તમને બધી પ્રોસેસ સવારે આપણે આ ગાય હમણાં ગાયો દોવાઈ ગઈ છે એના દૂધથી આપણે વાળું કરીએ, બીજું દૂધ હમણાં મેળવાઈ જશે, એનું દહીં સવારે બની જાય એટલે આપણે છાશ બનાવશું, એનાથી માખણમાં એની પ્રોસેસ કરીશું, ઘી ગરમ કરીશું. આ બધું સવારે હું તમને વિસ્તારથી પ્રેક્ટિકલ બતાવીશ.